જય જવાન જય કિસાન। આજે તારીખ 12/6/2025 હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસોના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ। આ બજાર ભાવ 20 કિલોના રહેશે, એટલે કે 1 મણના રહેશે। કપાસનો બજાર ભાવ રહ્યો છે 1200થી લઈને 1541 રૂપિયા। આવક નોંધાઈ છે 204 મણની। જીરુનો બજાર ભાવ રહ્યો છે 3100થી લઈને 4040 રૂપિયા। આવક નોંધાઈ છે 470 મણની। વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે 1008થી લઈને 1550 રૂપિયા। આવક નોંધાઈ છે 1980 મણની। એરંડાનો બજાર ભાવ રહ્યો છે 1251થી લઈને 1280 રૂપિયા। આવક નોંધાઈ છે 1580 મણની। ઘઉંનો બજાર ભાવ રહ્યો છે 402થી લઈને 526 રૂપિયા। આવક નોંધાઈ છે 810 મણની। તલનો બજાર ભાવ રહ્યો છે 1400થી લઈને 1936 રૂપિયા। આવક નોંધાઈ છે 16173 મણની। મગનો બજાર ભાવ રહ્યો છે 1005થી લઈને 1260 રૂપિયા। આવક નોંધાઈ છે 120 મણની। રાઈનો બજાર ભાવ રહ્યો છે 1150થી લઈને 1343 રૂપિયા। આવક નોંધાઈ છે 196 મણની। ધાણાનો બજાર ભાવ રહ્યો છે 930થી લઈને 1325 રૂપિયા। આવક નોંધાઈ છે 198 મણની। ચણાનો બજાર ભાવ રહ્યો છે 980થી લઈને 1087 રૂપિયા। આવક નોંધાઈ છે 791 મણની। મગફળીનો બજાર ભાવ રહ્યો છે 901થી લઈને 1275 રૂપિયા। આવક નોંધાઈ છે 4256 મણની। સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે 1001થી લઈને 1370 રૂપિયા। આવક નોંધાઈ છે 188 મણની। ગવારનો બજાર ભાવ રહ્યો છે 825થી લઈને 1100 રૂપિયા। આવક નોંધાઈ છે 3703 મણની। તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ 12/6/2025ના બજાર ભાવ, અને આ બજાર ભાવ 20 કિલોના હતા, એટલે કે 1 મણના હતા। સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે તલની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી છે। સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નજર હળવદની ચેનલ એ આપણી ચેનલ છે, જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓના અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર ખેડૂત મિત્રો।